ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે રેલી યોજાઈ હતી. વિવિધ માંગને લઈને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજાઈ અને મામલતદારને આવેદન આપ્યું હતું. ઉપલેટાના મુખ્ય રસ્તા ઉપર હિન્દુ સમાજે રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર બંધ કરાવવા, સંત શ્રી ચિનીય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા અને ગુનેગારોને કડક સજા આપવાની વિવિધ માંગો કરી હતી. કૌશલ પરમાર ઉપલેટા હિન્દુ સમાજ આજરોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ. આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો. આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો. સરકારશ્રી પાસે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએનની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે. આ અત્યાચાર વિરોધ આપણે WTO ને જે કઈ કાયદો હોય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય. મંદિરો તૂટે છે, મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે, આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કંઈક ને કંઈક ઠોસ પગલું પાડે. આ જ માંગ સાથે આજે મામલતદાર શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે. રમેશભાઈ રામચંદાણી, સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા. બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે. હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નીલામ કરવામાં આવ્યું છે. નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી. સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે. આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે. 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે. બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે. બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે. બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે. જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે. જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે. અસ્તુ અસ્તુ. જય જય હિન્દુ રાષ્ટ્ર. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ઉપલેટા.